શું બનાવી રહી છે દેવાજે? કુંભણિયા. તમારે કુંભણિયા ખાવા છે ને? મને આ નવું તેલનું આવ્યું છે ને ત્યારથી એટલી મજા આવી ગઈ છે કે પૂછો નહીં. એવું છે ને, આજે કુંભણિયા બની રહ્યા છે ફર્સ્ટ ટાઈમ ઇન અવર હાઉસ. ખૂબ સારા બને. સારા જ બનશે ને. ચણાનો લોટ છે ને હંમેશા બનાવતા હોઈએ ને ત્યારે લમ્સ થવાના ચાન્સીસ ઓછા છે, અને કંઈ એવું કચરું કે એવું કંઈ બરાબર. હવે હું છે ને કામ કરું, માપથી લઉં. જો હું છે ને 1 વાટકી લીલું લસણ લઈ રહી છું. એની સામે 3 વાટકી કોથમીર લઈ રહી છું. આની અંદર તમે કોથમીર સિવાય પાલક અને મેથી પણ યુઝ કરી શકો છો, પણ હું ખાલી કોથમીર લઈ રહી છું. કુંભણિયામાં કોથમીર જ હોય? હા, બહાર આપણે કઈ છે કેવું અલગ અલગ હોય છે. અમુક લોકો ખાલી કોથમીર નાખતા હોય છે, અમુક લોકો કોથમીર, પાલક, મેથી બધું નાખતા હોય છે. એવી રીતે અલગ અલગ હોય છે. અને આની અંદર મરચાં સમારીને આદું છીણીને એવી રીતે પણ નાખાય, અને આદુ મરચાં લસણની પેસ્ટ પણ નાખાય. પણ હું આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશ કેમ કે આપણને થોડી તીખાશ જોઈએ છે. ઓકે. તો મેં આવી રીતે 1.5 ચમચી મોટી ભરીને 2 ચમચી જેવું આદુ મરચાં લસણની પેસ્ટ લઈ લીધી છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશ, અને આ બધું સરખી રીતે મિક્સ કરી દઈશ. આ બધું સરખી રીતે મિક્સ થઈ ગયું છે. હવે હું આની અંદર લોટ નાખીશ. હું આની અંદર 1.5 વાટકી જેટલો ચણાનો લોટ લઈશ. 1 વાટકી નાખી દીધી છે, અને બીજી વાટકી હું અડધી નાખી રહી છું. હવે આની અંદર મિક્સ કરી લઈશ. આની અંદર હંમેશા ભાજીનું પ્રમાણ, લીલી ભાજીનું પ્રમાણ વધારે હોય ચણાના લોટ કરતાં. જોઈ શકીએ છીએ. આ કોરું જ હોય, આવી રીતે ભીનું ના કરવાનું હોય? કરવાનું હોય પણ પહેલાં આની અંદર મિક્સ કરી દેવાનું, એટલે ચણાનો લોટ છે એ કોથમીર અને લસણ સાથે એકદમ પ્રોપરલી કોટ થઈ જાય, કોટિંગ વ્યવસ્થિત ચડી જાય. એટલે એકલું ખીરું કે એવી રીતે કંઈ ના પડે. આની અંદર પાણી પણ બહુ ઓછું આવશે. આની અંદર થોડું પાણી નાખતા જઈને અને આપણે જાડું અને ઘટ ખીરું બનાવવાનું છે. હવે મને આ ખીરું બનાવતા ચણાનો લોટ હજુ થોડો ઓછો લાગ્યો છે, તો હું બીજું અડધીથી પોણી વાટકી જેટલો ચણાનો લોટ નાખીશ. હવે આને પ્રોપરલી મિક્સ કરી લઈશું. આપણું ખીરું રેડી છે. હવે મેં 1 વાટકી લસણ લીધું છે, 3 વાટકી કોથમીર લીધી છે, અને એની સામે મેં 1.5 વાટકી ચણાનો લોટ લીધેલો છે. અને ખીરું આપણે થોડું ઘટ બનાવવાનું છે, બહુ એવું પણ ઘટ નહીં અને બહુ એકદમ પતલું પણ નહીં. હું તમને બતાવું. જ્યારે હાથમાંથી આપણે આવી રીતે પાડીએ તો થોડું છૂટું પડે એવી રીતે આ પ્રમાણેનું ખીરું બનાવવાનું છે. બહુ મસ્ત ઉતરી રહ્યા છે બાકી કુંભણિયા. સ્લોથી મીડિયમ છે, ગેસ આપણે સ્લોથી મીડિયમ પર રાખેલો છે.
આપણે થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીશું, થોડા ક્રિસ્પી થવા દેવા સ્લોથી મીડિયમ ફ્લેમ પર. કુંભણિયા રેડી તો થઈ ગયા છે મસ્ત ને. હવે ટેસ્ટ કરીને કહો કે કેવા છે. આની ઉપર ચાટ મસાલો મસ્ત મજાના કુંભણિયા રેડી થઈ ગયા છે, જોઈ શકો છો. ચલો આપણે કુંભણિયા બનાવ્યા તો ખરા, ટેસ્ટ તો કરી કેવા છે. જો આ કેવા છે? જોરદાર. કઢી જોડે બી ખવાય, મરચા જોડે બી ખવાય. ક્રિસ્પી છે, ટેસ્ટી છે અને એકદમ ક્રિસ્પી છે. પાસ. એકદમ પાસ, જોરદાર.